અબડાસા તાલુકાના મોથાળા ગામમાંથી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવી હતી। અબડાસા તાલુકાના મોથાળા ગામમાંથી વ્યાજબી ભાવની દુકાનમાં જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા અચાનક મુલાકાતમાં બે દુકાનોમાં અનાજ વિતરણમાં ઘોટાળા જણાતા ઘઉં ચોખાનો વધારો અને ખાંડમાં ઘટ જોવા મળતા વધારાનો જથ્થો હાલ સીઝ કરવામાં આવ્યો છે। બનાવની વિગત આપતા જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાસમી સાહેબ કાલે અબડાસાના મોથાળાની અંદર બે સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી અમારી ટીમ દ્વારા। તો એમાં ઘઉં અને ચોખાની જે વધ હતી એ ઝડપાઈ હતી, એટલે એ પ્રમાણે અમે ઘઉં અને ચોખા જથ્થો સીઝ કર્યો છે અને જે ખાંડમાં ઘટ પકડાઈ છે એની ખુલાસા માટે નોટિસ આપવામાં આવી છે। અમારી તરફથી દરેક તાલુકામાં અમારા એસએકેએસ છે, મામલતદાર છે, એ લોકોને પણ સરકારે ટાર્ગેટ આપેલા છે તપાસના, જે નિયમિત રીતે થાય છે। એવરી મંથ અમે પકડીએ જ છીએ અને સરકારે પણ મોટું દંડ અંદર જોગવાઈ કરેલી છે, એ પ્રમાણે દંડ પણ કરીએ છીએ, લાયસન્સ પણ રદ કરીએ છીએ, લાયસન્સ સસ્પેન્ડ પણ કરીએ છીએ। એટલે વી આર ડુઈંગ અવર બેસ્ટ અને તાલુકા લેવલે પણ ઘણી બધી કામગીરી થઈ રહી છે। જેના નામે પરવાનો હોય એ જ માણસ અધિકૃત છે દુકાન ચલાવવા માટે, એવી જોગવાઈ કરેલી છે। જો કોઈ બીજો ચલાવતો હોય તો એ વ્યાજબી નથી અને મૂળ સંચાલકને સંચાલન કરવાનું છે। હા, એ ઓપરેટર રાખી શકે, તોલાટ રાખી શકે પોતાના હેલ્પ માટે, બટ સંચાલન તો એમને પોતે જ કરવાનું છે। લોકોને હું કહીશ કે મેક્સિમમ કેવાયસી કરાવો। સૌથી પહેલાં સરકારની નવી જોગવાઈ છે, જેટલા કેવાયસી થશે આધાર બેઝ, બાયોમેટ્રિક બેઝ, એટલા બધા ફેક બેનિફિશરીઝ ઓછા થશે અને જેન્યુઅન બેનિફિશરીને જ અનાજ મળશે। એની ઝુંબેશ ચાલી રહી છે। અમે ડેલીના બધાને ટાર્ગેટ આપેલા છે અને જેટલી વહેલાના તકે કેવાયસીની પ્રક્રિયા પૂરી થશે તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। વધ ત્યારે થાય છે જ્યારે પૂરતું માલ ના આપવામાં આવ્યું હોય, તો જનરલી મંથના એન્ડના દિવસોમાં અમે તપાસ કરીએ છીએ કે પૂરતું માલ ના આપ્યું હોય તો વધ ઝડપાતી હોય છે। જનરલી અમે ટ્રાય કરીએ છીએ કે 10 તારીખથી વિતરણ ચાલુ થઈ જાય અને આખા મંથ એમ તો વિતરણ ચાલે છે। હવે હું ટ્રાય કરી રહ્યો છું કે પહેલા વીકથી જ દુકાનદારો ચલાન પેડ કરી જાય અને જે ડીએસડી હોય છે, ડોર સ્ટેપ ડિલિવરી થઈ જાય તો 10 તારીખથી અમે વિતરણ ચાલુ કરાવી દઈશું। એમ જનરલી 15 તારીખથી થઈ જતું હોય છે। રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ।